ગાઈસ બંને ભાઈઓ આવી ગયા છે નીચે મસ્ત મજાની ફ્લાઇંગ ડીશ ઉડાવવા માટે અને અમારા જેનિશભાઈને કોઈ આંટી ખીજાયા ને તો રડતો રડતો ઉપર આવ્યો એટલે હું નીચે આવી તો કોઈ આંટી ગાયબ જ છે જેનો તને કોઈ બી બોલે ને તો મને કહેવા આવજે બરાબર એ એમ કે આ માથામાં લાગી જાય આ હું આ ઢાંકણું માથામાં લાગે એવું છે એટલે આ ઢાંકણામાં શું ગાડીઓ તૂટી જાય ને માથામાં લાગી જાય પાગલ છે કે લોકો જે કહેવા વાળા છે તે હવે તને કોઈ બોલે ને તો મને કહેવા આવજે ફટાફટ હું નીચે આવીને કહીશ ને ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ 1 વાગી ગયો છે હમણાં અમારા દક્ષુભાઈ આવશે અને આજે રસોઈમાં દક્ષુભાઈ માટે રાઈસ જેનિશભાઈ માટે વઘારેલી ખીચડી અને મારા અને પ્રતિકના વઘારેલા મગ એન્ડ રોટલા બનાવ્યા છે પ્રતિકનું ટિફિન રેડી કરી દીધું છે હમણાં પપ્પા લેવા આવશે ભૂખ લાગી છે તો હું શું કરું મમ્માનું કિચન જો કેટલું ગંદુ છે તું જો એ મગ છે રહેવા દે તું રહેવા દે ઓ ભાઈ સ્કૂલેથી આવીને તરત મંડાઈ નહીં પડવાનું ટેસ્ટી છે ને મગ તો ખાતો હોય તો મગ ભાખરી રોટલા બધું આપો મગ મને આપો ને ભાઈ ભાત આપો ને અલા પગે હું લાગે જ પણ આપું છું લે બેઈ જા હેડ આપી દઉં પેસ્ટ નાખવાનો છે હે હા પેસ્ટ તેલમાં નાખવાનો છે જેનિશની વઘારેલી ખીચડી બનાવું છું આ જેની વગર ખીચડી હા બનાવો હા તમારો તો આટલો ભાત અરે આટલો બધો છે કુકર ભરીને ઓછો છે મારું કિચન બહુ જ ગંદુ છે ચલ હમણાં નહીં તેલ નાખ્યો રાખે ભાઈ એ લડ્ડુ ગોપાલના મગ છે બહુ કિચન ગંદુ છે તું આગળ જતો રહે થોડી વાર આપણે પેલા કામવાળા બેન આવે છે ફટાફટ બધું સાફ કરું તો ગાઈઝ અમારા દક્ષુભાઈ કપડાં ચેન્જ કરીને મસ્ત રેડી થઈ ગયા છે ટ્યુશન જવા માટે અને અમારી પહેલાંની મેચ જે યુટ્યુબ પર મૂકી હતી ને ક્રિકેટ રમાડી હતું ક્રિકેટ બોક્સમાં એ અત્યારે જોતો જાય છે અને પીરિયડ ભરતો જાય છે અને મેં મસ્ત જમી લીધું છે ફિનિશ થઈ ગયું જમવાનું ગાઈસ અમારા જેનિશભાઈ આવી ગયા છે આવીને તરત જ પહેલા તો કપડાં કાઢવાનું સ્ટાર્ટ કરશે ટૂંકું ટૂંકું સ્વેટર પહેરી ગયા હતા આજે મેં ના પાડી હતી તો પણ પરાણે પરાણે પહેરી ગયા હતા બહુ સુસુ લાગી છે એટલે પહેલા તો સુસુ કરવા જ જશે સૌરભ જોશી ચાલી રહ્યું છે અમારા ઘરમાં આખો દિવસ સૌરભ જોશી ચાલતું હોય સૌરભ જોશીના ફેન આ રહ્યા મમ્મા વિડીયો બનાવે છે એ નથી જોવાતો અને સૌરભ જોશીના વિડીયો જોવાય છે કેમ ભાઈ ગાઈઝ અમારા જેનિશભાઈ મસ્ત ખીચડીને છાશ જમવા બેસી ગયા છે અને દક્ષુભાઈ ઉપડ્યા ટ્યુશન દક્ષુભાઈ બાય બાય તારો ગાલ કાપી નાખીશ એક દિવસનો હું બાય બાય તો ગાઈઝ હું નવી ટી શર્ટ લાવી હતી જેનિશ માટે હમણાં દક્ષની બર્થડે આવે છે ને જાન્યુઆરીમાં તો અમારે ઉજ્જૈન જવાનું છે તો નવી ટી શર્ટ લાવી હતી ને તો ભાઈની નજર પડી આજે તિજોરીમાંથી તો ભાઈએ અત્યારે જ પહેરી લીધી મને કે હું ટ્યુશનથી આવીને કાઢી નાખીશ બેટા બગડી જાય નવી ટી શર્ટ અત્યારે ના પહેરી જાય આપણે ઉજ્જૈન નહીં જવાનું 3 દિવસ ફરવા જવાનું છે ને ઉત્તરાયણ પર તો નવી ટી શર્ટ જોઈએ ત્યારે બેટા ઓ લાલજી સ્કૂલનું શું કરવાનું શું સ્કૂલનું શું કરવાનું એન્યુઅલ ફંક્શન પછી મારી બર્થડે પછી જવાનું છે આપણે 13, 14 ને 15 3 દિવસ આપણે ઉજ્જૈન જવાનું છે કાઢી નાખ ને બેટા કાઢી નાખ ને મચો કોણે કીધું પિઝા બહારથી નહીં ખાવાનું કશું ભાઈ તો ગાઈઝ અમારા જેનિશભાઈ આવી ગયા છે ટ્યુશનથી નથી આયા દક્ષુભાઈ કેમ ખુશ થઈ ગયો યસ ભાઈ આવ્યો નથી તો ખુશ થઈ જવાય બેટો હે દીકો 4 દિવસ અંધી શું 4 દિવસ એનથી 4 દિવસ દક્ષ આવી એની બેન ગઈ હા તો આવી ગયો એ બીજા ચા પી લેજા દક્ષ ભઈલું ચંપલ પહેરીને કોણ સોફામાં મોબાઈલ જોવે આય હાય અમારો સ્માર્ટી બોય આવી ગયો છે ભાઈ મૂડલેસ કોઈ દિવસ અમારા દક્ષુભાઈ છે ને હસતા મોડે ઘરમાં આવે જ નહીં ને સ્કૂલેથી આવે તો એ હસતો ના આવે ટ્યુશનથી આવે તો બી હસતો ના આવે એને ઓલવેઝ ભૂખ જ લાગી હોય કેમ ભૂખ લાગી હોય ને તમને ચા રેડી છે પી લો પછી પેલી લાડુડી ખાઈ લો ઓ લાડુડી એ દક્ષુની છે બંને ભાઈની છે બંને ભાઈ બેટા તું બધી થોડી ખાઈ જવાનું છું ભાઈને આપવી પડે એવું ના કરાય આપણ ચા તો પી લે બેટા એક તો આપ બેટા ભાઈને એવું કરાય તો ભાઈ જ છે ને તારો લે તારો ભાઈ છે બધી સાઈડથી તારો ભાઈ લાગે છે ફેસ કટ થી આય હાય આ છોકરાએ લાડુડી ખાવાનું કીધું ને તો બે ગ્લાસ ખાલી અરે રામ 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 દક્ષુ હાચે ને 2 ગ્લાસ ખાલી કરી દીધા
મૂકી દે હવે સિંકમાં. અહીંયા હું મૂક્યો હાચે પી ગયો દક્ષુ. તો મને એમ કે કાલથી તારી ચા બનાવ કે ન બનાવ. ના તું રોજ ચા નહીં પીતો, રોજ તું ચા નહીં પીતો, 3 દિવસથી તું મારે ચા ફેંકી દેવી પડે છે. તો સારું છે આજે જેનીસ પી ગયો. બોલ બનાવ કે નહીં બનાવ? નહીં બનાવ ને તો આવીને શું ખાઈશ? શું ખાશો આવીને પછી? મેં વિડીયો ચલાવવા માંગી લે અને તમે ટ્યુશનથી આવીને શું કરો? તો જવાય પણ મા બાપની ગાળો કોણ? મા મા બાપની બાપની ગાળો ખાઈ આવો પહેલા. કેમ ભાઈ? અમે ગાળો બોલીએ છીએ એટલે તમને? ના વિડીયો જોયો તમે. અચ્છા એવો શોર્ટ્સ જોયો તો તે. અને જો ગાઈસ આ ભાઈ છે ને નવા સ્કોલ લાવ્યા છે એ માડી રે પેન્ટ ફાટલી પહેરી. આ છોકરો કઈ નું કઈ ફાડી આવે છે. દક્ષુ હજી કુછ ભી પહેલાની ફાટેલી. પહેલેથી કઈ ફાટેલી નથી. તું બધા જ કપડા ત્યાંથી લેંગીઓ મારી ચડ્ડીઓ ફાટેલી છે. હે તારી બી ફાટેલી. તું તો પડી ગયો તો સાયકલ થી બરાબર. તું છે ને દક્ષુ લેંગી હોય ચડ્ડી હોય બધું એક હિસ્તકથી ફાડી જ આવે છે. બોલ શું કરવું હવે? બધી ના ડોજામાં ભરી જતો બિચારાને આપજે એવું ના કરતો. ચા છે પીગો મારી ચા તો તે ના પાડી ત્યારે પી ગયો ને. મેં આપી ગયો હે મેં આપી ગયો મન બદલાઈ ગયો અત્યારે સમજો મારું મન બદલાઈ ગયો અત્યારે તારું મન તો બદલાઈ અત્યારે ગયું. ઉલટી કરીને કરશે ચા નહીં તો મેં બી નહીં આપો. એ ઉલટી કરીને નહીં કાઢે. હું તને બીજી બનાવી આપીશ ચા. મેં બી તું વાત તો જો કેવી કરે છે ભાઈ સાહેબ. તારું મન બદલાઈ ગયું, તારે ચા પીવી હોય તો શું ઉલટી કરશે એમ તું કેવા માંગે? અરે હું તારે નવી બનાવી દઈશ ભાઈ સાહેબ. હું કેમ ટેન્શન લે છે? તારી માં ના. જીવે છે હજી. એના મોઢામાં આંગળા નાખીને ઉલટી કરવાનું. ઓ એના મોઢામાં નાખી જેનું આ શું કે સાંભળ્યું? તારા મોઢામાં આંગળા નાખીને ઉલટી કરાય ને તને ચા કઢાવવાની એમ કે છે. અમે તને લાડુડી કઢાવીશું પછી. જેને સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. સાચી વાત ને. અને આ નવી ટી શર્ટ પહેરીને ટ્યુશન ગયો. બોલ તારી બર્થડેમાં પહેરવાની હતી આ ટી શર્ટ. લગ્નમાં જવાનું છે ત્યારે પહેરવાની હતી. માને છે કોઈની વાત જો. તો ગાઈસ મેં જેનિસને ફ્લાઇંગ ડીશ લઈ આપી છે 100 રૂપિયાની. તો એણે સ્ટોર રૂમમાંથી ડબ્બાનું ઢાંકણું કાઢી લીધું અને હવે નીચે લઈ જાય છે. બોલો કેવો છે? પેલી મારી દાળ ખુલ્લી પડી છે સ્ટોર રૂમમાં. જેનું આવું નહીં કર યાર. ગાઈસ બંને ભાઈઓ આવી ગયા છે નીચે મસ્ત મજાની ફ્લાઇંગ ડીશ ઉડાવવા માટે. અને અમારા જેનિસભાઈને કોઈ આંટી ખીજાયા ને તો રડતો રડતો ઉપર આવ્યો. એટલે હું નીચે આવી તો કોઈ આંટી ગાયબ જ છે. હે જેનો દક્ષુ ઉપર રડતો રડતો આવ્યો. મેં કીધું કોણ છે? ચલ હું આવું. તો કોઈ આંટી જ નથી. જો કોઈ દેખાતો જ નથી. કોની ગાડીને વાગ્યું તું જેનિસ? એટલા માટે ને તે એમાં હું રડતું રડતું ઉપર આવી જવાનું બેટા. ચલો જાઓ હવે ઘરે. ઓકે તો ગાઈઝ ફાઇનલી ભાઈના હાથમાં પેકેટ આવી ગયું છે. અને અમારા દક્ષુભાઈ મસ્ત મજાની સાયકલિંગ કરે છે. જોઈ લો. હાય હાય હાય. ઓહો તોડી નાખવાની કે નહીં? હે ગોર ગોર કેમ ફેરે? મને ચક્કર આવી ગયા લે. તોડી નાખવાની. હલા ગોર 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 ફરે છે. તું તો તને કોઈ બી બોલે ને તો મને કહેવા આવજે બરાબર. એ એમ કે આ માથામાં લાગી જાય. આ હું આ ઢાંકણું માથામાં લાગે એવું છે? એટલે આ ઢાંકણામાં શું ગાડીઓ તૂટી જાય ને માથામાં લાગી જાય? પાગલ છે કે એ લોકો જે કહેવાવાળા છે તે? હવે તને કોઈ બોલે ને તો મને કહેવા આવજે. ફટાફટ હું નીચે આવીને કહી છે ને આ ઢાંકણું યાર પાગલ લોકો છે યાર. આ ઢાંકણું વાગતું હોય માથામાં. તો ગાઈઝ હમણાં મારો જેનિસ છે ને ઉપર રડતો રડતો આવ્યો. મને કંઈક આંટી મને બહુ જ બોલ્યા કે આ ગાડીમાં વાગે ને ગાડી તૂટી જાય, કોકના માથામાં વાગે. અને પાછો વોચમેનને બી કહે છે કે આને રમવા ના દેશો યાર. પાગલ છે કે યાર. આ ડબ્બાનું ઢાંકણુંથી કે ગાડી તૂટતી હોય, ડબ્બાના ઢાંકણાથી કોઈને માથામાં લોહી નીકળતું હોય યાર. બુદ્ધિ વગરના લાગે છે ખરેખર. છોકરાઓ નહીં રમે તો કોણ રમશે યાર આવું બધું? પાગલ લાગે છે કે જેનું લે રમ. હવે કોઈ બોલે ને તો મને કહેવા આવજે. હા કોઈ ના રમવા દે ને તો મને કહેવા આવજે. હું ફટાફટ નીચે આવા. એ છોકરાઓને અહીંયા મસ્ત રમવા દઉં છું અને હું જાઉં છું ઉપર. અને મારા દક્ષુભાઈ મસ્ત મજાની સાયકલિંગ કરે છે. અને મારે શ્રીફળ વધેરવાનું છે તો શ્રીફળ વધેર્યું. અને થેપલા બનાવવાના છે તો થેપલા પણ બનાવી દઉં. શું થયું બેટા? શું થયું? કેમ રડે છે આટલું બધું? અને આટલું બધું ગંદુ મોડું ક્યાં કરીને આવ્યો તું? આટલું બધું ગંદુ મોડું કરીને ક્યાં આવ્યો? આમાં બાને ભર્યા. શું થયું? એ તો કે કોણે માર્યું? આમાં બાને ભર્યા. ભરિયાપુર પર માર્યું કોણે તને? એ કે મને તો કેમ રડતો રડતો આવ્યો? આવું છે ને અમારે બે પેટલા ત્યાં મજામાં એને ખાય તો આપી દીધી. મેરી માં બહુ ભગાયો મને પછી આપી. તો થાકી ગયો? પછી મેં એને આપી દક્ષિણા કીધું ચાલ આપણે બે રમે તો એને બી ના પાડી. એટલે રડવું આવ્યું? એમાં હું રડવાનું ગાંડા? તો ગાઈસ અમારા દક્ષુભાઈ ડાન્સ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કેવો ડાન્સ કરે છે.
तेरी भाभी ने कौन है તો ગાઈસ બંને છોકરાઓ મસ્ત ડાન્સ કરી રહ્યા છે. ઓહો मन नहीं कर रहा